એક સરસ મજાનું ગામ હતું. ગામની બહાર એક મોટું ઝાડ હતું અને ઝાડ ઉપર બહુ બધા વાંદરાઓ રહેતા હતા. પછી એક દિવસ એક ફેરિયાવાળો બાજુના ગામમાંથી ટોપી વેચીને આવ્યો અને ધીમે ધીમે આવતો હતો અને તેને શું હતું, તેને થોડોક આરામ કરવો હતો. એ બહુ થાકી ગયો હતો અને એ એક છાંયો ગોતતો હતો. તેને આ ઝાડ દેખાયું અને ઝાડની નીચે આવીને ફેરિયાવાળો બેઠો, પોટલો સાઈડમાં મૂક્યો અને એ તો આરામ કરવા માંડ્યો. અને આરામથી થોડીક વાર થઈ ત્યાં તો ફેરિયાવાળાને તો નીંદર આવી ગઈ, સૂઈ ગયો. અને આ બધું કોણ જોતું હતું? તો ઝાડવા ઉપર બેઠા વાંદરાઓ જોતા હતા. અને વાંદરાઓ તો થોડીક વાર થઈ ત્યાં હૂપ કરતા નીચે આવ્યા. હૂપ કરતા નીચે આવીને અને પોટલામાંથી બધી ટોપી કાઢી લીધી અને ધીમે ધીમે બધાએ માથા પર પહેરી લીધી અને પાછા હૂપ કરતા ઝાડવા ઉપર ચડી ગયા. આ બધી કાંઈ ખબર ના. ફેરિયાવાળા તો નીંદરમાં હતો, બહુ થાકી ગયો હતો એટલે એને બહુ નીંદર આવી ગઈ હતી. અને પાછા હૂપ કરતા બધા વાંદરાઓ ચડી ગયા અને થોડીક વાર થઈ ત્યાં ફેરિયાવાળાને આંખ ખોલી અને જોયું પોટલામાં, તો પોટલામાં કાંઈ હતું નહીં. ઊભો થયો ફેરિયાવાળો અને આમ તેમ જોવા માંડ્યો કે મારી ટોપી ક્યાં ગઈ. પછી જોયું કે ઝાડવા ઉપર બધા વાંદરાઓ છે. પછી એને જોયું કે વાંદરાઓ તો હું કરું છું એમ જ કરે છે. એ આ કમર ઉપર હાથ રાખે તો વાંદરાઓ એવું જ કરે. ફેરીઓ માથામાં ખંજવાડે તો વાંદરાઓ એવું જ કરે છે. પછી એને એક આઈડિયા આવ્યો કે આ વાંદરાઓ તો હું કરું છું એમ જ કરે છે, તો મારા માથા ઉપર ટોપી છે, હું નીચે ફેંકીશ તો આ બધા વાંદરાઓ ફેંકી દેશે. અને ફેરિયાવાળાએ તો ટોપી કાઢી અને નીચે ફેંકી દીધી. ત્યાં તો બધાય વાંદરાઓએ શું કર્યું? ટોપી નીચે ફેંકી દીધી. અને ફટાફટ ફેરિયાવાળાએ જલ્દી જલ્દી ટોપલો પાથર્યો, પોટલી પાથરી અને પોટલીમાં ટોપી બધી ભેગી કરી લીધી. જલ્દી જલ્દી ભેગી કરીને અને ફેરિયાવાળો તો પાછો ત્યાંથી ભાગી ગયો. ચાલો, સરસ, મજા આવી.